સંવત 1876 સુધી ચોથ માગશર જોડું ધામ શ્રી ગઢડા દાદા તણે દરબાર સાધુની જે જાયગા ત્યાં રાતે શ્રી હરિ આવ્યા સર્વે શ્વેત વસ્ત્ર અંગોયંગ માધારિયા સન્મુખ સભા થઈ બેઠા સંત હરિજન પછી શ્રીજી મહારાજે પૂછ્યો છે એક પ્રશ્ન સર્વે તે સાધન માહી ક્યો સાધન કઠણ ત્યારે સહુ બોલિયા જેની જેવી સમજણ પણ ઉત્તર થયો નહીં જ્યારે રે શ્રીજી મહારાજ બોલ્યા ત્યારે રે પ્રભુ સ્વરૂપમાં અખંડ વૃત્તિ રે તેથી બીજું કઠણ કાંઈ નથી રે રહે જેની અખંડ મન વૃત્તિ રે તેથી અધિક નથી કોઈ પ્રાપ્તિ રે કાજે મૂર્તિ કહી ચિંતામણી રે તે તો પ્રાપ્તિ કરાવે અતિ ઘણી રે જેમાં ચિંતામણી છે કોઈ પાસે રે વસ્તુ મળે તે જેવી હોય આશરે તેમાં ભગવાન છે ચિંતામણી રે મોટી પ્રાપ્તિ શાસ્ત્રમાં ગણી રે જેની વૃત્તિ રહે છે પ્રભુ માય રે તેને જીવતનું રૂપ દેખાય રે દેખે ઈશ્વર માયા અને બ્રહ્મ રે તત કાળે ને વિના પરિશ્રમ રે જુએ ગોલોક ને વૈકુંઠ ધામ રે બ્રહ્મ મહોલ આદિક તમામ રે માટે અખંડ વૃત્તિ રાખવાતી રે કઠણ સાધન બીજું કોઈ નથી રે પછી ભક્ત જે શેઠ ગોવર્ધન રે તેણે પૂછ્યો છે શ્રી હરિને પ્રશ્ન રે ભગવાનની માયા કહેવાય રે તેના રૂપને તો દિયો બતાય રે ત્યારે બોલિયા શ્રીજી મહારાજ રે ભક્ત બેઠો હોય જે ધ્યાન કાજ રે આડું આવીને કરે આવરણ રે તેને માયા જાણો ને હરિજન રે મુક્તાનંદ સ્વામી ગુણ જહાજ રે પ્રશ્ન પૂછ્યો કહે મહારાજ રે ભક્ત શરીર ને છોડે છે જ્યારે રે કેવા દેહ ને તે પામે છે ત્યારે રે ત્યારે શ્રીજી મહારાજ કહે છે રે ધર્મ કુલ આશરે જે રહે છે રે ભગવાનની ઈચ્છાએ કરીને રે બ્રહ્મમય દેહને તે ધરીને રે વળી ભક્ત ધામમાં જ્યારે જાય રે કોઈ ગરુડ ઉપર બેસાય રે કોઈ રથ કે વિમાનમાં બેસે રે યોગ સમાધિ વાળા તેને દેખે રે ભક્ત હરજી ઠક્કર તે કહે રે ઘણા દિવસ સતસંગે રહે રે હેત દેહ સંગમાં જેવું ગાઢ રે તેવું સતસંગે નથી સમટ રે ત્યારે બોલિયા શ્રી હરિરાય રે પૂરો મહિમા જાણે ત્યારે થાય રે જેહ સાધુ ના થકી આવો થાય રે તેથી આપણો સ્વભાવ ટોકાય રે
નથી મૂકી શકાતો તે સ્વભાવ રે, આવે ઉલટો સાધુનો અભાવ રે. તેહ પાપે કરીને ગાઢ પ્રીતિ રે, સત્સંગમાં ક્યારે નથી થતી રે. અન્ય સ્થળમાં કર્યા જેહ પાપ રે, સંત સંગથી ટળી જાય આપ રે. પણ સંત વિશે જે પાપ કરે રે, ટળે નહીં ને વજ્ર લે પઠરે રે. બીજે કર્યું પાપ તીર્થ ટાળે રે, તીર્થે કર્યું માટે જ નહીં કાળે રે. સંત આવા ગુણ જો ન લેવાય રે, સત્સંગે તો દ્રઢ પ્રીતિ થાય રે. સંત આવા ગુણ જો ન લેવાય રે, સત્સંગે તો દ્રઢ પ્રીતિ થાય રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे अखंड वृत्तिर्नाम प्रथमं वचनामृतम्.